ઓકે, ચલો તો હવે આજે આપણે આગળ વધીએ બીજા ચેપ્ટરની અંદર. વચ્ચે બ્રેક પડી ગયો છે, બરાબર. તો ત્રીજા ચેપ્ટરમાં આગળ વધીએ તો આજે વાહકતાની વાત છે. વાહકતા શું છે અને એનો આમ તો વાર્તા કરી હતી, આપણે ચર્ચા કરી હતી. વાહકતા તો અવરોધકતા જે છે ના વ્યસ્તને વાહકતા કહે છે. અને વાહકતા સંજ્ઞાની આમ અને બોલાય શું મો, એટલે કે અંગ્રેજીમાં MHO મો કહેવાય, બરાબર. અને એનો એકમ મો જ છે, પેલાનાથી ઉલટું આ સંજ્ઞા છે સિગ્મા. અને એકમ મો. હવે એક નવો ટોપિક આજે શરૂ કરીએ, વિદ્યુત પ્રવાહ ઘનતા. ધ્યાન આપો, વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા શું? ઘનતાનો મતલબ શું છે? આપણે દળ ઘનતા, એટલે એકમ પદ દીઠ રહેલું દળ, એને દળ ઘનતા કહેવાય. આગળ વીજભાર ઘનતા જોઈએ, એકમ રેખીય વીજભાર ઘનતા, એકમ લંબાઈ દીઠ રહેલો વીજભાર. તો એવું જ અહીંયા આગળ કંઈક છે કે કોઈ પણ સુવાહક હોય, એ સુવાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહે છે. ધ્યાન આપજો, કોઈ આડછેદ છે, સુવાહક છે, સુવાહકના કોઈ પણ બિંદુમાંથી વ્યાખ્યા સમજો કે સુવાહકના કોઈ પણ બિંદુ પાસે આડછેદના ક્ષેત્રફળમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ, પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા જે તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ ઘનતા શોર્ટકટમાં યાદ કરીએ તો એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ. શોર્ટકટમાં સમજીએ તો એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે જે. અને આપણે જાણીએ છીએ કે એકમ શબ્દ આવે તો એની સાથે રહેલો શબ્દ કઈ જાય? છેદમાં જાય. તો અહીંયા આગળ તમારી પાસે જે બરાબર I છેદમાં સદિશ રાશિ છે, ક્ષેત્રફળ, પ્રવાહ ઘનતા પણ સદિશ રાશિ છે, અને એટલે સદિશ જે બરાબર I સદિશ A એમ લખાય, બરાબર. અને એનો એકમ I જે છે એનો એકમ એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો એના ઉપરથી બની ગયું એકમ શું બની જાય? એમ્પિયરનો A અને છેદમાં મીટર સ્ક્વેર, એટલે કે AM-2 પણ લખી શકાય, બરાબર છે. તો આ એના એકમની વાત થઈ. અને પારિમાણિક સૂત્ર આના ઉપરથી પારિમાણિક સૂત્રની પણ ચર્ચા કરી. પૂરા પ્રશ્નમાં પૂછાય m0 L - 2 T
E0A1 તો આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું વિદ્યુત પ્રવાહ ઘનતાનું પારિમાણિક સૂત્ર. હવે બેટા થોડી પાછળના બેકગ્રાઉન્ડમાં જઈએ આપણે. આનું જેનું સૂત્ર આપણે મેળવીએ છીએ ત્યાં રાખજો તો આ બેકગ્રાઉન્ડમાં જઈએ તો આઈડિયા આવે. અને બીજું કે અહીંયા આગળ તમને એવું કહેવામાં આવ્યું J બરાબર I છેદમાં A. તો I એક બાજુ રહે તો આ ઉપર જતું રહે J A બરાબર. તો J અને A બરાબર બંનેની દિશા તમે સેમ રાખો. અને ડોટ પ્રોડક્ટ છે જો દિશા એક જ હશે તો I બરાબર J A લખી શકાય. ધ્યાન આપો બંનેની દિશા એક કારણ કે ડોટ પ્રોડક્ટમાં cos થીટા આવે અને cos થીટા આવે એટલે આપણે ક્ષેત્રફળ અને બંને વચ્ચેની દિશા એક હોય તો થીટા શૂન્ય મળે એટલે cos શૂન્યની કિંમત 1 થાય તો આ રીતે લખી શકાય. તો અહીં આપણી પાસે આવું છે. થોડા સૂત્રો જુદા યાદ કરીએ. V is equal to IR. V is equal to IR. પણ આ દરેકની બાબતો સમજો. V એટલે શું થાય? E L. L લંબાઈનો શું વાહક છે? હવે એને કોઈ વિદ્યુત કોષ સાથે જોડેલું હોય ત્યારે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E છે. I ની કિંમત અહીં ઉપર તમારી પાસે છે અને R બરાબર શીખી ગયા હતા rho L upon A. તો આ બંને કિંમતો અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ તો E L બરાબર I ની કિંમત છે J A. R ની કિંમત છે rho L upon A. તો A ગયો L ગયો તો આપણી પાસે E બરાબર જોવા જાવ તો ઓકે દેખાશે E બરાબર J rho 1 અને સદિશની રીતે જો લખીએ તો આવું લખાય સદિશ E બરાબર J rho. પણ પાછળ એક નવું છે તમને હમણાં જ કહ્યું કે વ્યસ્ત rho સિગ્મા બરાબર 1/ρ. તો rho બરાબર 1/ρ સિગ્મા કિંમત મૂકો અહીંયા આગળ J into 1 સિગ્મા. સિગ્મા પેલી બાજુ જાય એટલે કે J બરાબર આને પણ આપણે ઓહમનો નિયમ કહી શકીએ. તો એક નવું આપણને સંબંધ મળ્યો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ આપણી પાસે તૈયાર છે. હવે એક બીજો વધારાનો ટોપિક ડ્રિફ્ટ વેગની વાત કરીએ. તો ડ્રિફ્ટ વેગની વાત કરું તો અહીંયા આગળ તમારી પાસે કોઈ સુવાહકનો આ એક ટુકડો છે. આ ટુકડાની લંબાઈ સપોઝ ડેલ્ટા x છે. ડેલ્ટા x જેટલી લંબાઈ ધરાવતો આ સુવાહકનો એક ટુકડો છે અને આ ટુકડાની વાત કરીએ તો આની અંદર સામાન્ય સ્થિતિની અંદર સુવાહકમાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્યારે એ ઇલેક્ટ્રોન સાથે અને ઇલેક્ટ્રોન આયનો સાથે અથડામણ અનુભવે છે. પરિવાર સમજી લે કે કોઈ સુવાહકમાં
મુક્ત ઇલેક્ટ્રોન અસ્ત વ્યસ્ત ગતિ કરે. હવે તમે ગતિ દરમિયાન સિમ્પલ વસ્તુ છે કે ગતિ દરમિયાન આયનો સાથે અથડામણ અનુભવે છે. તો એનો મતલબ એમ થયો કે સપોઝ અહીંયા આગળથી કોઈ ઇલેક્ટ્રોન છે આને અથડાયો અને આની દિશા આમ ગઈ આની દિશા આ બાજુ, તો એનો મતલબ કે જ્યારે અથડામણ અનુભવે ત્યારે વેગ એનો શૂન્ય થઈ જાય. ફરી નવેસરથી નવી દિલ્હી નવો દાવ તો એ પોતાની એક નવી સફર શરૂ કરી દે. તો આમ દરેક વખતે દરેક અથડામણે એક નવો વેગ શરૂ થાય. તો એનો મતલબ એમ કે તમે નક્કી ના કહી શકો કે ઇલેક્ટ્રોન કયા વેગથી ગતિ કરે છે. તો એનો મતલબ એવો થયો કે દરેક વખતે જ્યારે દિશા નવી થતી હોય, વેગ નવો થતો હોય, ફરી પાછા વેગમાં ઘટાડો થતો હોય, વેગ શૂન્ય થતો હોય, વધતો હોય, ઘટતો હોય, શૂન્ય થતો હોય, તો આવી પરિસ્થિતિમાં આપણે સરેરાશ વેગ લેવો પડે. તો હવે ધારો કે n ઇલેક્ટ્રોન માંથી i માં ઇલેક્ટ્રોન નો વેગ vi છે. બરાબર, આપણે કોઈ એક ઇલેક્ટ્રોન લીધો અને એ ઇલેક્ટ્રોનનો વેગ આપણે i લીધો, તો એનો સરેરાશ વેગ કેટલો થાય? સરેરાશ વેગ ની વાત કરીએ તો એ સરેરાશ વેગ vi બરાબર અથવા 1/n, કારણ કે એનો વડે ભાગવું પડે, સિગ્મા vi i equal to 1 to n upon n is equal to g. n વડે ભાગાકાર કરવો પડે અને આટલા ઇલેક્ટ્રોનના બધા વેગોનો સરવાળો એના ભાગ્યા એની સંખ્યા. તો એ અસ્તવ્યસ્ત વેગ એટલા માટે શૂન્ય થાય કે એની દિશા જુદી જુદી હશે. અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં ગતિ કરતો હોય, આ દિશામાં ગતિ કરતો હોય, આ આમ ગતિ કરતો હોય, આ ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરતો હોય, અસ્તવ્યસ્ત ગતિ થતી હોય. તો એવી પરિસ્થિતિની અંદર તમે જુઓ તો દરેક વખતે એનો જે વેગ છે એ અથડામણ હોય ત્યારે શૂન્ય થઈ જાય, ત્યાંથી પાછો એ નવો વેગ શરૂ કરે. તો આમ સપોઝ આઈમાં ઇલેક્ટ્રોનની અગાઉની અથડામણ t સમય પહેલા થઈ હોય. ધારો કે આપણે આ વાત કરીએ કે આઈમાં ઇલેક્ટ્રોનની t સમય પહેલા અથડામણ થઈ હશે અને ti સમય બાદ તેનો વેગ vi થાય છે. જ્યારે t સમય પહેલા અથડામણ થઈ હોય ત્યારે વેગ એકદમ કેવો થઈ ગયો હોય? શૂન્ય. અહીંથી આ અથડાઈને આમ ગયું, પણ અથડાયું એ દરમિયાન વેગ શું થઈ જાય? શૂન્ય. એક ક્ષણ માટે એ અટકી જશે અને એનો મતલબ એમ થયો કે જ્યારે વેગ પ્રારંભિક વેગ એનો શું થશે? અહીંયા આગળ જ્યારે t સમય, એનો મતલબ હવે t સમય વેગ vt થાય. તો આપણી પાસે v બરાબર v0 પ્લસ at સૂત્ર છે. બરાબર. હવે આની આ સૂત્રની વાત કરતા હોય ત્યારે આમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીએ છીએ તો એના ઇલેક્ટ્રોન ઉપર બળ લાગુ પડે, પણ સુવાહક ને વિદ્યુત ક્ષેત્ર
એને વિદ્યુત સ્ત્રોત સાથે જોડવામાં વિદ્યુત ક્ષેત્ર કારણે ઉદ્ભવતું બળ F બરાબર QE પણ અહીંયા તો ઇલેક્ટ્રોન છે તે માટે ઇલેક્ટ્રોન માટે F બરાબર E into E લાગુ પડે અને દળ પણ ધરાવે છે ઇલેક્ટ્રોન તથા એમી આ સૂત્ર પણ લાગે તો આ બંને આપણે સરખાવો તો Ma બરાબર દિશા એક જ છે E into E તો A બરાબર E into E upon M અને સદિશ દર્શાવો તો આવું થશે અને અહીંયા આગળ V0 બરાબર Vi અને V બરાબર Vt આ મૂકીએ તો હવે આપણી પાસે આવું સૂત્ર બને Vt બરાબર Vi પ્લસ પણ ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે અને એટલે અહીંયા આગળ આવું બનશે -Te upon m into T તો આ તો શૂન્ય થયું પ્રારંભિક વેગ તો શૂન્ય છે તો એનો મતલબ Vt બરાબર -Te upon mt આ બને આપણી પાસે t સમયનો ઇલેક્ટ્રોનનો વેગ Vt બને પણ આપણે n ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ ના સરેરાશ વેગોની સરેરાશને ડ્રિફ્ટ વેગ કહે છે તો એનો મતલબ એમ થયો કે Vd જે છે એને Vd ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખાય એટલે આપણી પાસે Vd બરાબર -E upon m into T આવું થાય ધ્યાન પણ જો વેગની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને સરખી હોય એટલે એમ થયું કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર જો આ દિશામાં લાગુ પડતું હોય ધ્યાન રાખજો અહીંયા આકૃતિ સમજાવો કે ઇલેક્ટ્રોનની દિશા આ હોય અને વિદ્યુત ક્ષેત્રની દિશા આ હોય તો આ પરિસ્થિતિ બને પણ જો વીજભાર અને વિદ્યુત ક્ષેત્ર સમાન દિશામાં હોય તો Vd બરાબર E upon m into T આ સૂત્ર અને છેલ્લે કેટલીક અથડામણો માનો કે બે અથડામણો વચ્ચેના સમયગાળાની સરેરાશને રિલેક્સેશન સમય ટાઉ કહે છે કારણ કે અમુક અથડામણ ટાઉ સમય પહેલા થઈ હોય અમુક અથડામણ ટાઉ સમય પછી થઈ હોય તો એવી પરિસ્થિતિમાં બે અથડામણો વચ્ચેના સમયગાળા જુદા જુદા અને જુદા જુદા સમયગાળા હોય એટલે એને ટાઉ તરીકે લેવામાં આવે તો અહીંયા આ સૂત્ર આવું બની જાય E upon m ટાઉ તો આ ડ્રિફ્ટ વેગનું આમ તો સૂત્ર એક બીજું મેળવીશું પણ આ એક સૂત્ર તૈયાર કરે ડ્રિફ્ટ વેગ એટલે હકીકતમાં જોવા જાવ તો ઢસડાઈ નથી ગતિ છે ઢસડામ એનો મતલબ શું થયો કે અહીં એક બિંદુથી ગતિની શરૂઆત કરી આમ ગયો અહીંયા ગયો આમ
કહેવાય. એટલે કે ઇલેક્ટ્રોન ઘસડાય અને જે ગતિ કરે તો તે વખતે તેનો જે વેગ હોય એને ગ્રેટ વેગ કહેવાય. પણ એવું એક્સપ્લેન ના કરાય. એટલે આપણે એને એવું કહી શકીએ કે સુવાહકમાં રહેલા n ઇલેક્ટ્રોનના વેગોના સરેરાશ વેગને શું કહેવામાં આવે છે? ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખવામાં આવે છે. તો આજના દિવસની આ થિયરી, અને આ થિયરી એટલા માટે અગત્યની છે કે આના આધારે આપણે બીજી એક થિયરી કરવાની છે તૈયાર. થેન્ક યુ વેરી મચ.